એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ કે HPMV લેમ્પ એટલે કે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ કે તેનો પ્રેક્ટિકલ વિડીયો દ્વારા આજે આપણે સંપૂર્ણ માહિતી લઈએ કે આ લેમ્પ કેવી રીતે કાર્ય કરે છે, તેના ફાયદા કેવા છે, ગેરફાયદા કેવા છે અને તેની સર્કિટનું આપણે સંપૂર્ણ વિડીયો દ્વારા આપણે જોઈએ। તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે આ આખી એક HPMV લેમ્પની મેં સર્કિટ બનાવેલી છે। તો કે આ લેમ્પની અંદર કેવું હોય છે, એક તો મેઇન ફંક્શન તરીકે બલાસ્ટ હોય છે કે જે બલાસ્ટની અંદર કરંટનું કંટ્રોલિંગ થતું હોય છે, અલગ અલગ વોલ્ટેજ લેવલ ઉપર આપણે સેટઅપ કરવાનું હોય છે। તેમાં આપણે જોઈ શકીએ છીએ 200 વોલ્ટ છે, 220 વોલ્ટ છે, 240 વોલ્ટ છે અને એક કોમન ટર્મિનલ છે। તે સિવાય આપણે વાત કરીએ કે આ HPMV લેમ્પ છે। હવે આ લેમ્પ જે છે તેની અંદર શું હોય છે તો કે આર્ગોન અને મર્ક્યુરી વેપર ભરેલું હોય છે કે જ્યારે આ લેમ્પની અંદર આર્ક થાય એટલે મર્ક્યુરી વેપર જે છે તે શું થશે કે આ ગ્લાસની ટ્યુબ ઉપર સર્ક્યુલેટ થશે અને જેના કારણે આપણને સફેદ પ્રકાશ જે છે તે દેખાશે। આનું લેમ્પ હોલ્ડર જે છે તે નોર્મલ લેમ્પ હોલ્ડર કરતાં અલગ હોય છે। તે સિવાય વાત કરું તો કે એક આ કોઇલ ઇગ્નિટર હોય છે। આ કોઇલ ઇગ્નિટરનું ફંક્શન શું હોય છે કે આ લેમ્પની અંદર શરૂઆતમાં આર્ક જનરેટ કરવા માટે ઉચ્ચ વીજ દબાણ આપે છે આ સર્કિટ। તો કે આ કોઇલ ઇગ્નિટરની અંદર ટોટલ 3 છેડા જતા જોઈ શકીએ છીએ આપણે, એક રેડ કલર છે, એક યલો છે અને એક બ્લેક કલર છે। તો આ જે બ્લેક કલરનો પોઈન્ટ જે છે તે આપણે કોમનની અંદર આપી દીધો છે કે જે ન્યુટ્રલનું કોમન કનેક્શન છે। તે સિવાય વાત કરું તો કે યલો કલર, તો કે યલો કલર આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે 220 નો જે ટર્મિનલ છે બલાસ્ટનું તેમાં આવેલો છે અને રેડ કલરની હું વાત કરું તો કે તે 200 વોલ્ટના ટર્મિનલની અંદર આવેલો છે। તો કે આ કોઇલ ઇગ્નિટરનું વાયરિંગ થઈ ગયું। તે સિવાય સર્કિટની અંદર એક 5 માઇક્રોફેરાડેનું કેપેસિટર એડ કરવામાં આવે છે। હવે આ કેપેસિટર જે છે તે 5 માઇક્રોફેરાડેનું હોય છે કારણ કે આ લેમ્પ જે છે તે શરૂઆતમાં કરંટ જે છે તે ખૂબ વધારે પડતો લે છે, તેના કારણે પાવર ફેક્ટર મેન્ટેન કરવા માટે સર્કિટમાં કેપેસિટર એડ કરવામાં આવતું હોય છે। હવે આની અંદર બે વાયર જતા હશે, એક જે છે બ્લેક કલરનો વાયર તે ન્યુટ્રલ સાથે કોમન કરી દીધો છે અને રેડ કલર જે છે તેને આપણે અહીંયા રેડ કલર જે છે આનો જે રેડ કલર તેને આપણે અહીંયા આપણે 240 ની અંદર આપી દીધેલો છે, 240 વોલ્ટની અંદર, એટલે કે કેપેસિટર જે છે તે પાવર શું કરશે, મેન્ટેન કરશે। તે સિવાય આપણે વાત કરીએ તો કે લેમ્પની અંદર પણ શું હશે, એક ન્યુટ્રલ હશે અને એક ફેઝ વાયર હશે। જે ફેઝ વાયર જે છે, જે ન્યુટ્રલ જે છે તે આપણે શું કરીએ છીએ કે સર્કિટની અંદર મેઇન સપ્લાય દ્વારા આપણે અહીંથી આપીએ છીએ અને જે ફેઝ વાયર જે છે તે આપણે બલાસ્ટમાંથી આપણે આ રીતે કોમન કરીને આપી દેતા હોઈએ છીએ। તો દર્શક મિત્રો, હવે આપણે આ HPMV લેમ્પ વિશે થોડુંક આપણે હવે પ્રેક્ટિકલી દ્વારા જોઈએ કે આનું ફંક્શનિંગ કેવી રીતે હોય છે અને તે પ્રારંભમાં કેમ કરંટ વધારે લેતો હોય છે। તે હવે આપણે સપ્લાય ઓન કરો ચાલો એટલે હવે જોઈએ। સપ્લાય ઓન થાય છે, હવે જોઈ શકીએ છીએ કે સપ્લાય ઓન કરીએ છીએ ત્યારે આપણે સર્કિટની ઇફેક્ટ જોઈ શકીએ છીએ કે તે કઈ રીતની હોય છે। હવે આ જે છે તે ક્લેમ્પોન મીટર છે। હવે ક્લેમ્પોન મીટરની અંદર આપણે જોઈએ હવે લેમ્પ જે છે અત્યારે આપણો ઓન થઈ રહ્યો છે ધીમે ધીમે, જે સર્કિટની અંદર જોઈ શકીએ છીએ કે આને ચાલુ થતા શું સમય લાગે છે, લેમ્પને ચાલુ થતા વાર લાગે છે, જે 3 થી 5 મિનિટ જેટલો સમય લેશે આ HPMV લેમ્પ જે છે તે ચાલુ થતા। અત્યારે આપણા મલ્ટીમીટરની અંદર થોડીક એરર છે જેથી કરીને તે યુનિટ બતાવતું નથી। હવે બતાવ્યા જો, હવે આપણે મલ્ટીમીટરની અંદર જોઈ શકીએ છીએ આ લેમ્પ જે છે તે કરંટ કેટલો લે છે, 1.2 એમ્પિયર લે છે। શરૂઆતમાં 1.8 એમ્પિયર જેવો કરંટ લેતું હોય છે, જે ઘટીને અત્યારે 1.2 થઈ ગયો છે। જેમ જેમ લેમ્પ આપણે ગ્લો થતો જશે તેમ કરંટની વેલ્યુ શું થતી જશે, ઘટતી જશે। જો આપણે જોઈ શકીએ છીએ 1.2 માંથી 1.1 એમ્પિયર જેવા રોટેટ થઈ જાય, 1.1 એમ્પિયર થઈ ગયા અને જેમ જેમ સમય લાગશે તેમ આ HPMV લેમ્પ શું થશે, વધારે પડતો પ્રકાશિત થતો જશે, જે આપણે જોઈ શકીએ છીએ। હવે આ લેમ્પ જે છે તેનો ફાયદા કે જેનો ઉપયોગ જે છે તે આપણે ક્યાં કરતા હોઈએ છીએ કે ગોડાઉનની અંદર આ લેમ્પ વાપરતા હોઈએ છીએ, પછી ક્રિકેટના ગ્રાઉન્ડની અંદર આ લેમ્પનો ઉપયોગ થતો હોય છે। તે સિવાય આ લેમ્પ જે છે તે ઘણી બધી જગ્યાએ આપણે પહેલાં જે LED લેમ્પ અત્યારે જે અપડેટ થઈને આવી ગયા છે તેની જગ્યાએ પહેલાં આપણે HPMV લેમ્પનો જે છે તે ઉપયોગ કરતા હતા। હવે આપણે એ સિવાય હું વાત કરું કે આ લેમ્પની આપણે ઇલ્યુમિનેશન કેટલું છે તે ચેક કરવું હોય તો કે આવી રીતે આપણે ચેક કરી શકીએ છીએ આ લેમ્પનું ઇલ્યુમિનેશન।
જો આપણે જોઈ શકીએ છીએ અત્યારે આનું ઇલ્યુમિનેશન જે છે તે ધીમે ધીમે શું થાય છે, વધતું જાય છે. જો 1100 જેવું થઈ ગયું લક્ષ. આવી રીતે આપણે આ લેમ્પનું ઇલ્યુમિનેશનની વેલ્યુ પણ આ રીતે ચેક કરી શકતા હોઈએ છીએ. હવે જો ધીમે ધીમે લેમ્પ જે છે જેમ જેમ બ્રાઇટ થશે તેમ ઇલ્યુમિનેશનની વેલ્યુ કેવી થશે, લક્ષમાં વધતી જશે. હવે આપણે એમ્પિયર ઉપર નજર કરીએ તો હવે આ લેમ્પ જે છે તે બ્રાઇટ થઈ ગયો છે. હવે જોઈ શકીએ છીએ આપણે એમ્પિયર જે છે તે 0.08 જેવા લેવા માંડ્યું છે. શરૂઆતમાં 1.6 એમ્પિયર હતા, જે અત્યારે ક્લેમ્પન મીટરની મદદથી આપણે જોઈ શકીએ છીએ 0.08 એમ્પિયર જેવા થઈ ગયા છે. તો કે આપણો આ HPMV લેમ્પ જે છે તે આ પ્રમાણે ઉપયોગમાં લઈ શકતા હોઈએ છીએ. હવે આ લેમ્પ જે છે તેનું આયુષ્ય પણ જાજુ હોય છે. હવે આ લેમ્પ જે છે તેના ગેરફાયદા શું છે, તો કે આ લેમ્પ જે છે તે આપણે બિલ જે છે ઇલેક્ટ્રિસિટી બિલ કન્ઝપ્શન જે વધારે પડતું આની અંદર આવતું હોય છે. તો અત્યારે આનું અપડેટ વર્ઝન આવી ગયું છે, તે LED લેમ્પ જે આપણે વાપરતા હોઈએ છીએ, પણ આ લેમ્પની જે સર્કિટ જે છે તે આપણે સમજવી ખૂબ જરૂરી હતી. તો દર્શક મિત્રો, HPMV લેમ્પ જે છે તે આ પ્રમાણે ફંક્શન કરતું હોય છે અને તેની સર્કિટ આ પ્રમાણે હોય છે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી.